અંગ દજાડતી ગરમી, બંને હાથમાં બેડા લઈ ટેન્કરથી પાણી ભરવા માટે વૃદ્ધા છે મજબૂર। ગુજરાતને ટેન્કર રાજથી મુક્તિ આપ્યાનો દાવો કરે છે સરકાર, પણ આ દાવાની પોલ ખુલી રહી છે ગીર સોમનાથ જિલ્લામાં ભર ઉનાળે પાણીની એવી રીતે સર્જાઈ છે પારાયણ કે 41 ગામમાં મોકલવા પડી રહ્યા છે ટેન્કર, જેમાં સૌથી વધુ સૂત્રાપાડા તાલુકાના 20 થી વધુ ગામમાં જ ટેન્કર મોકલવા પડે છે। દ્રશ્યો ધામડેજ ગામના છે, અહીં રોજ 22 ટેન્કર મોકલવાના આવે છે। જો કે મોટું ગામ હોવાથી પાણીના વધુ 10 ટેન્કર મોકલવાની ગ્રામજનો માંગ કરી રહ્યા છે। સૂત્રાપાડા તાલુકાના ગામોમાં નર્મદાનું પાણી આપવામાં આવે છે। જો કે પ્રશાસનનું કહેવું છે કે નર્મદાની લાઇનમાં ઘણા લોકો કરે છે પાણીની ચોરી, જેને લઈ અપૂરતું પાણી મળે છે। બંદર દરિયાપટ્ટીની અંદર સહજાનને વધતી રહી છે। ત્યાં બોર કૂવો જે કરો તો એમાં ખારું પાણી આવે છે। ગામમાં જો ખારું મોડું હોય તો ખેડૂત વાડીએ બી મોડું પાણી પીને બી દિવસો કાઢે છે। અત્યારે જો જલયોજના ચાલુ હતી પણ પાણી આવતું નથી, તો ટેન્કર દ્વારા પાણી આવે છે। એમાં જે પેલા 12 ટેન્કર ફેરવ્યા હતા, પછી ફરી પાછા 12 ને 10ની માગણી મૂકેલી છે। આ રીતના અમારી રજૂઆત છે। અમારે કૂવા છે તો ખારા પાણી છે, દરિયાપટ્ટીનું ગામ છે એટલે ખારા પાણી છે। કૂવામાં કોઈ મીઠું પીવાલાયક પાણી છે નહીં। જે 4 તાલુકા જે છે જ્યાં થોડી પાણીની અછત છે, એવા વેરાવળમાં 10 ગામોમાં, તાલાડાના 7 ગામો, સૂત્રાપાડાના 22 ગામો અને ગઢડાના 2 ગામોમાં પાણીના ટેન્કર શરૂ કરવામાં આવેલા છે। આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાની પાણી સમિતિ ફ્રિકવન્ટલી એની બેઠકો કરી અને વધારે લોકોને અનુકૂળ થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું અત્યારે ચાલુ છે।